તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ ક્રિસ્પી અને મસાલાવાળી બટેકા પૂરી બની અને તૈયાર છે। તો જે બજારમાં લારી પર મળે તેવી જ એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે। અને આ રીતે બનાવશો તો ખાવાની મજા જ આવશે અને બધાને બહુ જ ભાવશે। તો છે ને એકદમ સરસ, આ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલાવાળી બટેકા પૂરીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું બટેકા પૂરી। તો બટેકા પૂરી બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે। તો આપણે 2 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું। તો લોટ આપણે ઘરનો લીધેલો છે, તો તેની જગ્યાએ તમે પેકિંગના લોટનો પણ ઉપયોગ કરી શકો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું, 1 ચપટી આપણે હળદર પાવડર ઉમેરીશું। તો હળદર પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો। તો આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લેશું। તો આપણે વિસ્કરની મદદથી પહેલાં આ રીતે મિક્સ કરી લેશું। તો આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। તો આપણે બેટરને 4 થી 5 મિનિટ આ રીતે ફેટી લેશું। આ રીતે ફેટી અને પછી આપણે બટેકા પૂરી બનાવીશું। તો બટેકા પૂરી એકદમ સરસ ક્રિસ્પી એવી થશે। તો તમે જુઓ છો કે આપણું બટેકા પૂરીનું બેટર છે તે એકદમ સરસ પરફેક્ટ એવું જ તૈયાર છે। તો આ બેટરને આપણે વધારે પડતું પતલું નહીં કરવાનું અને વધારે પડતું થીક પણ નહીં રાખવાનું। તો આ રીતે રબરની જેમ પડે તે રીતે આપણે તૈયાર કરવાનું। તો આ રીતે વિસ્કરમાંથી રબરની જેમ પડે છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ સારું પરફેક્ટ એવું તૈયાર છે। તો તેમાં આપણે બીજા મસાલા ઉમેરીશું। તો આપણે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું, અડધી ચમચી વરિયાળી ઉમેરીશું, અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું, 2 ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું। તો આ બધી જ વસ્તુને આપણે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું। જો તમે આ રીતે નાસ્તામાં બટેકા પૂરી બનાવી અને ખાશો તો બધાને બહુ જ ભાવશે। તો આપણે બટેકાની છાલ ઉતારી અને બટેકાને સારી રીતે ધોઈ લેવાના। ધોઈ અને આ રીતે આપણે ચિપ્સ તૈયાર કરી લેવાની। તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ છે તે જાડી નથી અને પતલી પણ નથી। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની ચિપ્સ તૈયાર કરવાની। તો તેલ આપણું પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે। તો આ રીતે આપણે તેલમાં બટેકા પૂરી મૂકતા જઈશું। તો આપણે તેલને વધારે પડતું પણ ગરમ નહીં કરવાનું। જો તમે તેલને વધારે પડતું ગરમ કરી અને બટેકા પૂરી બનાવશો તો પૂરી તેલમાં લાલ થઈ જશે। તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ પૂરી આપણે બનાવી લેવાની। તો તમે જુઓ છો કે આપણી બટેકા પૂરી છે તે એકદમ સરસ એવી બને છે। તો તમે જોઈ શકો છો, જો તમે આ રીતે બટેકા પૂરી બનાવશો તો એકદમ પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવી જ બનશે। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ ક્રિસ્પી એવી બટેકા પૂરી બની અને તૈયાર છે। જેને એકદમ સરસ, જો આ રીતે તમે બટેકા પૂરી બનાવીને ખાશો તો મજા જ આવશે। જો તમને આ બટેકા પૂરીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે। તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે। તો આ રીતે આપણે પહેલાં બધી જ બટેકા પૂરી બનાવી લેશું। તો તમે જુઓ છો કે એકદમ પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવી એકદમ ક્રિસ્પી અને એકદમ પરફેક્ટ આપણી બટેકા પૂરી બની અને તૈયાર છે। તો ચોક્કસથી એકવાર આ રીતે બટેકા પૂરી બનાવવાની ટ્રાય કરજો। તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ ક્રિસ્પી અને મસાલાવાળી બટેકા પૂરી બની અને તૈયાર છે। તો જે બજારમાં લારી પર મળે તેવી જ એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે। જો તમે ઘરે આ રીતે બટેકા પૂરી બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે અને આ રીતે બનાવશો તો ખાવાની મજા જ આવશે અને બધાને બહુ જ ભાવશે। તો છે ને એકદમ સરસ, આ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે।